નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને જે વાવાઝોડાવાળી સિસ્ટમ છે તે ઓમાન નજીક હતી અને હવે ક્રમશઃ ધીમી ગતિએ તેમણે ટર્ન લીધો છે અને ફરીથી તે યુ ટર્ન લઈને થોડી આગળ વધી છે। જોકે સિસ્ટમ છે તે હવે જેમ આગળ વધશે તેમ નબળી પડશે અને ઓમાન અને ગુજરાતના મધ્ય ભાગો નજીક, મતલબ કે ગુજરાત તરફ પણ નહીં પહોંચી શકે અને ઓમાન તરફ પણ ફરી નહીં પહોંચી શકે। એટલે આ બંને દેશોના મધ્ય જે બંને ગુજરાત રાજ્ય અને ઓમાન દેશ છે આ બંને વચ્ચે નબળી પડી અને વિખેરાઈ જવાની સંભાવના દેખાઈ છે। ત્યારે અત્યારે સિસ્ટમે ટર્ન લીધો છે, અત્યારે વાવાઝોડાથી થોડી નબળી પડી છે અને ડીપ ડિપ્રેશન સ્વરૂપે જોવા મળી રહી છે। સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરે ત્યાં સુધી આપણે કહી ના શકીએ, કારણ કે અત્યારે એક સાયક્લોન તરીકે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ અત્યારે સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશન તરીકે જોવા મળી રહી છે। ત્યારે મિત્રો, ખાસ કરીને ગઈકાલે આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાગો છે, ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો। અનેક વિસ્તારમાં નુકસાનકારક વરસાદ પણ જોવા મળ્યો હતો અને ઘણા એવા સેન્ટરો હતા જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો હતો। જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના ભાગો છે તેમાં વધુ અસર જોવા મળી હતી, જામકંડોળ આજુબાજુ પણ વધુ અસર જોવા મળી હતી અને છૂટો છવાયો વરસાદી માહોલ આ પ્રકારની ગતિવિધિ જોવા મળી હતી। ત્યારે ખાસ કરીને આજે વરસાદની ગતિવિધિ કેવી રહેશે, કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને પૂર્વ ગુજરાતના દાહોદ, ગોધરા આજુબાજુના ભાગો સુધી, મતલબ કે દક્ષિણ ગુજરાતથી પૂર્વ ગુજરાત સુધીનો જે પટ્ટો છે એ વિસ્તારમાં આજે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળી શકે છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જોખમ ઓછું દેખાઈ રહ્યું છે તો પણ ક્યાંક સીમિત વિસ્તારમાં ચમકલા જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં જે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે જામનગર, દ્વારકા, રાજકોટ જિલ્લો છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે। વિસ્તાર છે તે ઓછા હશે, કારણ કે છૂટો છવાયો વરસાદ હોય તેમાં વિસ્તાર ઓછા હોય, પરંતુ આ જિલ્લામાં શક્યતાઓ આજે દેખાય છે। અન્ય જિલ્લા છે તેમાં જોખમ ઓછું દેખાઈ રહ્યું છે, પરંતુ ત્યાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ એ ભાગોમાં પણ જોવા મળી જાય, પરંતુ વધુ શક્યતાઓ આજે જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં રહેશે। વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વરસાદનું જોખમ ઓછું દેખાઈ રહ્યું છે। બોર્ડર કાંઠાના ક્યાંક વિસ્તારમાં ચમકલા થઈ શકે છે, બાકી સંભાવના ઓછી દેખાઈ રહી છે। તે પ્રમાણે કચ્છના ભાગોમાં પણ આજે ખાસ કોઈ મોટી સંભાવના દેખાતી નથી। દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ક્યાંક છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળે, બાકી મુખ્યત્વે ખાસ કોઈ વધુ શક્યતાઓ આજે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં દેખાતી નથી। સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે સંભાવના દેખાઈ રહી છે।